એક વાણિયો એણે કથામાં આવી કથામાં ગયો હશે અને કથામાંથી ગોરબાપાએ શિખામણ આપી કે તમે આમ નિત્ય બેસીને પૂજા ન કરી શકો તો કાંઈ નહીં, તમારે માનસી પૂજા કરવી. માનસી પૂજા એટલે મગજની પૂજા, મનથી ભગવાનની પૂજા કરવી. તમે ગમે તમારા સોફામાં બેઠા હોય, તમારી ખુરશીમાં બેઠા હોય, આંખ બંધ કરીને વિચારવાનું કે મારી સામે ઠાકોરજીનો એ બાલકૃષ્ણ પ્રભુનો વિગ્રહ બિરાજે છે અને એ બાલકૃષ્ણ પ્રભુને હું કેસરના સ્નાન કરાવું, હું પંચામૃતના સ્નાન કરાવડાવું, હું આ સ્નાન કરાવડાવું, એને સોનાની બોર્ડરવાળા વાઘા પહેરાવડાવું. વિચારવામાં આપણું શું જાય? આમ તો નથી પહેરાવી શકતા, પણ એ વાણિયાએ એવું મનમાં લીધું કે ભાઈ આપણે માનસી પૂજા કરવી. એક દિવસ એ બેઠો હતો ખુરશીની ઉપર બેઠો બેઠો વિચારે કે મારી સામે એ ઠાકોરજી બિરાજમાન છે, એ ઠાકોરજીને હું પાણીની ચમચી ચડાવું, પછી પંચામૃત ચડાવું, પંચામૃતની અંદર દહીં, દૂધ, ઘી, મધ અને સાકર આ ધરાવડાવ્યું. પછી અભિષેક કરાવ્યું. અભિષેક કેવો કરાવ્યો? તો કે એક ગાયનું એ દૂધ, ગીર ગાયનું ઘાટું દૂધ એ લોટામાં ભરી અને એની અંદર કેસર પધરાવડાવ્યું અને અભિષેક કરે. અભિષેકનો ક્રમ પૂર્ણ થયો અને ભગવાનને વાઘા પહેરાવડાવ્યા, શ્રૃંગાર કર્યા, ભગવાનને તિલક આદિ કર્યું અને છેલ્લે ધૂપ દીપ અને નૈવેદ્યનો ક્રમ આવ્યો. નૈવેદ્યના ક્રમની અંદર ભગવાનને શું ધરાવું? તો કે ખીર ધરાવડાવું. આ બેઠો જ તો એમને બેઠો બેઠો વિચારતો હતો અને એ ખીર બનાવવા માટે જાય અને દૂધ લઈ, એમાં ખાંડ લઈ અને કેસર નાખવાનું હતું. કેસરની આમ મુઠ્ઠી જરાક વધારે ભરાઈ ગઈ. નાખવા ગઈ તો ખબર પડી કે ઓહો, મુઠ્ઠી તો વધારે ભરાઈ ગઈ, થોડીક કાઢી લેવી જોઈએ. જ્યાં કાઢવા ગયો તો ત્રિલોકનો નાથ ઉતરી ગયો. એટલે માનસી સેવા કરે છે, એમાં તો તું રહેવા દે, હવે કેટલો લોભ કરીશ. આ માનસી સેવા